તમામ વિદ્યાર્થી મિત્રોનું ફરી વખત હાર્દિક સ્વાગત છે। મારું નામ છે મકવાણા જયેશભાઈ અને ફરી વખત આપણે પાછા મળ્યા છીએ નવા લેક્ચર સાથે અને આપણો જે જૂનો પાઠ જે ચાલે છે એ પાઠની અંદર આપણે આજે આગળ વધશું। તો આજની જે મુદ્દાની વાત જે છે એ છે આપણો પાઠ નંબર 15 આર્થિક વિકાસ। એની અંદર આપણે આગળ ચાલીએ। ગઈકાલે અથવા તો છેલ્લા લેક્ચરની અંદર જે કાંઈ જોયું એની અંદર આપણે એક મહત્વનો પ્રશ્ન ચાલતો હતો કે વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો કેવા હોય। તો હવે એ મુદ્દાની અંદર આપણે આગળ ચાલીએ અને આપણો જે પ્રશ્ન શરૂ છે એ પ્રશ્નની અંદર આગળ જઈએ તો વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો। તો વિકાસશીલ અર્થતંત્રના લક્ષણોની અંદર જ છીએ આપણે। તો વિકાસશીલ અર્થતંત્ર એટલે કે આપણે ચર્ચા કરી હતી કે ભાઈ વિકસિત રાષ્ટ્રો હોય એની અંદર શું પરિસ્થિતિ હોય ને વિકાસશીલ રાષ્ટ્રો હોય એની અંદર શું પરિસ્થિતિ હોય। તો જે વિકાસશીલ રાષ્ટ્રો છે એ રાષ્ટ્રોના લક્ષણોનો આપણે પાછા આજે અભ્યાસ કરવાના છીએ। છેલ્લા લેક્ચરની અંદર આપણે નીચી માથાદીઠ આવક અને વસ્તી વૃદ્ધિ એના વિશે જોઈ ગયા। તો નીચી માથાદીઠ આવક તો આપણે અગાઉ પણ મેં એવું કીધું હતું કે એક આઈએમપી પ્રશ્ન છે। કેવો આઈએમપી પ્રશ્ન? તો આઈએમપી પ્રશ્ન એવો હતો કે ભાઈ જે દેશો એટલે કે વિશ્વ બેંકના 2004 ના અહેવાલ મુજબ કે જેની માથાદીઠ આવક $735 થી ઓછી હોય, ઓછી $735 થી ઓછી હોય, બરાબર છે, બરાબર $735 થી ઓછી અથવા તો નીચી માથાદીઠ આવક હોય એવા રાષ્ટ્રોને વિકાસશીલ રાષ્ટ્રોની હરોળમાં મૂકવામાં આવે છે। અને વિકસિત કે વિકાસશીલ, જોજો ફરી વખત બોલું છું, વિકસિત કે વિકાસશીલ રાષ્ટ્રોને આપણે કઈ રીતે અલગ પાડી શકીએ ભાઈ? કઈ રીતે અલગ પાડાય? તો કે ભાઈ મેં તમને કીધું હતું ભાઈ માથાદીઠ આવકથી છે એને અલગ પાડવામાં આવે છે। અને વિશ્વ બેંક, વર્લ્ડ બેંક તમે એનો ઇમેજ પણ જોઈ છે જે વોશિંગ્ટન ડીસી અમેરિકાની અંદર આવેલું છે જેનું મુખ્યાલય અથવા તો હેડક્વાર્ટર પણ આપણે એને કહીએ છીએ। તો એના વિશે આપણે ચર્ચા કરી। બીજી બાબત એ પણ જોઈ વસ્તી વૃદ્ધિના મુદ્દાની અંદર, હું એ મુદ્દા ખાલી એમ જ તો અહીં લખી નાખું જેથી કરીને આપણને ખ્યાલ રહે। તો આપણો જે એક મુદ્દો હતો એ મુદ્દો મેં કંઈક આવો કીધો હતો કે ભાઈ જે પહેલો મુદ્દો ભણ્યા આપણે તો એ પહેલો મુદ્દો આવો છે નીચી માથાદીઠ આવક। આ એક મુદ્દો જોયો તો આપણે અને આયા બીજો મુદ્દો લખી નાખું। બીજો મુદ્દો જોયો તો આપણે વસ્તી વૃદ્ધિ, બરોબર। હવે તમારે પરીક્ષાની અંદર કોઈ ક્રમ લખવાના નથી, જો પૂછાઈ જાય અથવા તો એકાદા બે પૂછાઈ જાય, કોઈ પણ 3 લખો, કોઈ પણ 4 લખો, આવી રીતે છે સવાલો પૂછાતા હોય। બાકી હવે તો જે છે આ નીચી માથાદીઠ આવક અથવા માથાદીઠ આવક એટલે શું, આવો એક સામાન્ય સવાલ પૂછાય છે, સંકલ્પના સમજાવો। તો આપણે વસ્તી વૃદ્ધિની વાત કરતા હતા તો કે ભાઈ જે વિકાસશીલ રાષ્ટ્રો છે કે જેનો જે વિકાસ થતો છે અથવા વિકાસની દિશામાં આગળ વધી રહ્યા છે એવા જે દેશો છે એનો વસ્તી વૃદ્ધિનો દર ઓછામાં ઓછો કેટલો? તો કે ભાઈ 2% હોય અથવા તો તેનાથી વધારે હોય। હવે આ વસ્તી વૃદ્ધિના સંદર્ભમાં કેમ આવું સમજો, વિચારજો કે વસ્તી વૃદ્ધિનો દર વધારે હોવાનો એની પાછળ ઘણા બધા કારણો છે, જેમ કે શિક્ષણનું પ્રમાણ ઓછું હોય, જાગૃતતા ઓછી હોય, બીજી ઘણી બધી મેન્ટાલિટી જે છે એની સાથે જોડાયેલી હોય છે। તો આ પણ ખાસ યાદ રાખજો। તો આ 2-3 બાબતો મેં કીધી। બીજું કે વસ્તી વૃદ્ધિનો દર વધારે હોય એટલે સ્વાભાવિક છે કે આટલી બધી વસ્તીને તમે કોઈ ધંધા રોજગાર આપી શકતા નથી, વ્યવસાય કે નોકરીઓ આપણે એને આપી શકતા નથી, એટલે એનું જીવન ધોરણ પણ કેવું થતું જાય તો કે નીચું થતું જાય। હવે આગળના મુદ્દાની આપણે ચર્ચા કરવાની છે। આગળના મુદ્દાની અંદર આપણે આગળ ચાલીએ તો આગળનો મુદ્દો જોઈએ। તો આની અંદર હવે ત્રીજો જે મુદ્દો આવે છે જે મહત્વનો છે, આ બેની તો આપણે ચર્ચા કરી ગયા, તો આ ખાસ યાદ રાખજો, નીચી માથાદીઠ આવક, વસ્તી વૃદ્ધિ। હવે જે છે એ ત્રીજો ટોપિક જે છે મહત્વનો છે કૃષિ ક્ષેત્ર પર અવલંબન। કૃષિ ક્ષેત્ર પર અવલંબન। તો જો મિત્રો હવે કૃષિ ક્ષેત્ર પર અવલંબન એટલે પહેલા એ સમજો, કૃષિ એટલે થાય ખેતી,
કૃષિનો મતલબ થાય ખેતી. ક્ષેત્ર એટલે કે વિભાગ. પર અવલંબન, અવલંબન એટલે આધારિત હોય એવું. ઉદાહરણ તરીકે અત્યારે તમે બધા વિડિયો જોવો છો, ઘર બેઠા જલસા કરો છો, મમ્મી પપ્પાના પૈસા વાપરો છો, તો આ શું થયું? એક પ્રકારનું અવલંબન. બરોબર ને? ઘણા લોકો તો આટલી બધી ફી ભરવા છતાંય ભણતા નહીં હોય, છતાંય ધ્યાન નહીં રાખતા હોય. ભલે મમ્મી પપ્પાને જે કરવું એ કરે. આપણે તો પૈસા ખૂટે એટલે લાવવા ચોપડો, લાવવા બોલપેન, પણ ખરેખર એ પૈસાની કિંમત, વેલ્યુએશન આપણે થોડાક મોટા થશું ને પછી સમજાશે. એટલે જ હું કહું છું, જે લોકો અત્યારે બરાબર વ્યવસ્થિત અભ્યાસ નથી કરતા એને પાછળથી જિંદગીમાં પછતાવાનો વારો આવશે. અમારા જ ઘણા બધા વિદ્યાર્થીઓ છે, અમે જે સમયે કહેતા કે ભાઈ અત્યારે થોડુંક ધ્યાન આપો, તો એ ધ્યાન નહોતા આપતા. હવે ફરી વખત આટલા વર્ષો પછી આજે જ્યારે એનો ફોન આવે, એની સાથે રૂબરૂ મુલાકાત થાય, ત્યારે એમ કે સાહેબ ત્યારે અમે ભણ્યા નહીં. એટલે તમારી મિત્રો પાસે જે લોકો વિડીયો જોશે એની પાસે સમય છે, એ સમયનો સદુપયોગ કરીને ભણવામાં ધ્યાન આપો. હવે જો તો મુદ્દાની વાત આપણે છે કૃષિ ક્ષેત્ર પર અવલંબન. અવલંબન એટલે આધારિત હોવું ભાઈ, આધારિત હોવું. અવલંબન એટલે આધારિત હોવું. તો ત્રણ મુદ્દા થયા. જો જે મારી હારે બોલો. નીચી માથાદીઠ આવક, વસ્તી વૃદ્ધિ. વસ્તી વૃદ્ધિ થઈ જાય પછી યાદ રાખવાનું કૃષિ ક્ષેત્ર પર અવલંબન. તો આ 3 પોઈન્ટ થયા. ચાલો હવે આવા જો વિકાસશીલ રાષ્ટ્રો હોય, એ વિકાસશીલ રાષ્ટ્રોની અમુક સમસ્યા છે. જે કન્ડિશન તો એની કઈ સમસ્યા? તો કે આવા જે દેશો છે, તો આવા દેશોનો મુખ્ય આધાર કૃષિ પર. કૃષિનો અર્થ થાય ખેતી. આવા દેશોનો મુખ્ય આધાર કૃષિ હોય છે. એનો અર્થ એ થાય એટલે કે દેશની 60%, જો ધ્યાન રાખજો, 60% થી દેશની 60% થી વધુ અથવા તો 60% થી વધારે લોકો રોજગારી માટે ખેતી પર નિર્ભર હોય છે. તો આ ખાસ યાદ રાખજો. જો કે આવા દેશો હોય એટલે કે જે વિકાસશીલ રાષ્ટ્રો છે, વિકાસશીલ રાષ્ટ્રોની મુખ્ય સમસ્યા પૈકીની પહેલી સમસ્યા તો આપણે જોઈ, બીજી જોઈએ. ત્રીજી સમસ્યા શું છે? તો કે મુખ્ય આધાર કૃષિ હોય એટલે કે દેશની 60% થી વધારે લોકો રોજગારી માટે ખેતી પર જ નિર્ભર હોય છે. બરાબર. હવે એનો અર્થ એ થયો કે જ્યારે 60% લોકો નિર્ભર હોય એની પર, તો એની અસર છે દેશના અર્થતંત્ર ઉપર પણ પડવાની છે. એટલે કે જે દેશની આવક છે, તો દેશની આવકના 25%, ધ્યાન રાખજો, 25%, દેશની આવકમાં 25% નો ફાળો ખેતી ક્ષેત્રનો હોય. ખેતી ક્ષેત્રનો હોય છે. તો જો તો ખેતી ક્ષેત્ર એટલે કે કૃષિ ક્ષેત્ર જે છે, એ કૃષિ ક્ષેત્ર કેવું છે? મેં તમને છેલ્લા લેક્ચરમાં એવી પણ ચર્ચા કરેલી, એવું પણ કીધેલું કે આ જે કૃષિ ક્ષેત્ર છે ને, એ કૃષિ ક્ષેત્ર પ્રાથમિક ક્ષેત્ર છે. એટલે કે પ્રાથમિક ક્ષેત્રની અંદર આવે. હવે જે વિકસિત રાષ્ટ્રો છે એના સંદર્ભમાં જોઈએ તો ત્યાં માધ્યમિક ક્ષેત્રો અને એનથી વધારે સેવા ક્ષેત્રોનો સારો એવો વિકાસ થયો હોય. તો મુખ્ય 3 ક્ષેત્રો આવે. પ્રાથમિક ક્ષેત્ર, પછી આવશે માધ્યમિક એટલે કે દ્વિતીય ક્ષેત્ર, અને ત્રીજું આવશે સેવા ક્ષેત્ર. હવે સેવા ક્ષેત્ર એટલે તો કે જો બેંક છે, વીમો છે, તો આવી બધી જે છે કે જેની અંદર કોઈ કિંમત ચૂકવીને આપણે સેવા પ્રાપ્ત કરી શકીએ, તો એવા ક્ષેત્રોનું જો પ્રમાણ વધારે હોય તો એની આવકમાં પણ શું થતો હોય છે? વધારો થતો હોય. તો આ ખાસ યાદ રાખો. તો અહીંયા 2 પોઈન્ટ્સ આપણે જોયા. તો આમાં છે એક તો મુખ્ય આધાર કૃષિ હોય એટલે કે 60% થી વધારે લોકો જે છે એ કૃષિ ઉપર નિર્ભર હોય, અને દેશની આવકના 25% ફાળો છે એ ખેતી ક્ષેત્રનો હોય છે, એટલે કે એની આસપાસ હોય છે. બરોબર. અને એના કારણે છે રોજગારીની તકો પણ એટલી બધી નિર્માણ પામતી નથી. અથવા તો તમે જો કે બજારનો એક નિયમ છે કે ભાઈ જે કાંઈ ઉત્પાદનો ઉદ્યોગમાં કાચા માલ તરીકે જો કૃષિમાંથી તૈયાર થતી કોઈ પણ જે પેદાશ છે, જે કૃષિમાંથી આપણને પેદાશ મળી ગઈ, ચાલો વિચારો
કે કૃષિમાંથી આપણને છે શણ મળ્યું, અથવા તો આપણને ચા મળી, અથવા તો કોઈ પણ રીતે છે એ અનાજ મળ્યું, તો આ ઉત્પાદન છે ને એ પ્રાથમિક ઉત્પાદન છે, બરોબર. હવે આ જે પ્રાથમિક ઉત્પાદન છે એનો અર્થ એ થઈ ગયો કે આમાંથી બનનારી ચીજ વસ્તુના ભાવ વધારે હશે, પણ આનો ભાવ એટલો બધો હશે નહીં, કારણ કે ઉદ્યોગમાં પ્રોસેસ થાય છે, તો ઉદ્યોગમાં પ્રોસેસ થઈને પછી છે એના ભાવમાં વધારો થાય. એનો અર્થ એ થયો કે આ ક્ષેત્ર પર અવલંબિત જે દેશો છે તો એની દેશોની આવક છે એ ઓછી જ હોવાની, એટલે કૃષિ ક્ષેત્ર પર અવલંબન. તો આ એક નકારાત્મક પાસા તરીકે આપણે જોઈ શકીએ અત્યારે. ચાલો એની પછી આગળ જોઈએ. એની પછીનો મહત્વનો પોઈન્ટ છે આવકની અસમાન વહેંચણી. ચાલો જોઈએ ચોથા નંબરનો, આવકની અસમાન વહેંચણી. ચાલો તો આવકની અસમાન વહેંચણી. હવે આપણને શબ્દ ઉપર જ ખબર પડી જાય કે આવકની અસમાન વહેંચણી એટલે કે બરોબર બધાની વચ્ચે વહેંચાયેલું નથી, બરોબર, બરાબર બધાની વચ્ચે વહેંચાયેલું છે નહીં. તો જોઈએ તો વિકાસશીલ રાષ્ટ્રોની એક આમ જોઈએ તો નકારાત્મક બાબત જ કહેવાય. તો જોઈએ આપણે લખીએ એના વિશે સમજીએ. તો વિકાસશીલ રાષ્ટ્રોમાં આવક અને ઉત્પાદનના સાધનોની અસમાન વહેંચણી થયેલી હોય છે. ચાલો તો આ એક પોઈન્ટ થયો ભાઈ કે અહીંયા બે શબ્દો આવી ગયા આપણી પાસે. તો એનો અર્થ જો અહીંયા જો બે શબ્દો આવી ગયા, એક આવક અને ઉત્પાદનના સાધનો. તો આવક એટલે આપણને ખબર પડી જાય કે આવક એટલે કે ઇન્કમ એટલે કે પૈસા. તો અમુક લોકો પાસે વધારે પૈસા હોય અને અમુક લોકો પાસે મધ્યમ પૈસા અને અમુક લોકો પાસે તળિયાના માણસો પાસે પૈસા હોતા નથી. એક વર્ગ એવો છે કે જે વર્ગને પૈસા ક્યાં વાપરવા એ પ્રશ્ન છે. એક વર્ગ નીચો એવો છે કે ક્યાંથી પૈસા લાવવા. તો ઉત્પાદનના સાધનો જે છે, તો ઉત્પાદનના સાધનો કુલ કેટલા? તો કહેવાય 4 મહત્વના સાધનો જેમાંથી આપણે ઉત્પાદન મેળવી શકીએ. તો ખાલી અમસ્તો કહી દઉં. ઉત્પાદનના સાધનો છે તો એમાં પહેલું આવશે જમીન, એવી જ રીતે આવશે મૂડી, એવી જ રીતે આવશે શ્રમ, અને ચોથું છે નિયોજન અથવા તો નિયોજક, બરાબર. તો આ ઉત્પાદનના સાધનો થયા. તો ઉત્પાદનના સાધનોની અસમાન વહેંચણી થયેલી છે. મેં કીધું એમ કે અમુક લોકો પાસે વધારે, અમુક લોકો પાસે ઓછી. તો આ પરિસ્થિતિ સર્જાય છે. તો આ એક મુદ્દો ખાસ યાદ રાખો. ચાલો બરોબર, હવે આગળ જોઈએ. હજી આપણે એને સમજીએ. તો આ અસમાન વહેંચણી થાય તો એનો અર્થ એમ થાય, જો હજી આપણે એમાં લખી શકીએ કે દેશની કુલ વસ્તીના જે ટોચના 20% ધનિકો પાસે દેશની 40%, જો દેશની 40% રાષ્ટ્રીય આવકનો હિસ્સો હોય છે. આ એક ફાઇનલ વાત થઈ, સમજાય આપણને કે કુલ વસ્તીના દેશના ટોચના એટલે કે મહત્વના જે 20% ધનિકો છે એની પાસે દેશની 40% રાષ્ટ્રીય આવકનો હિસ્સો. હવે તમે વિચારો કે 20% માણસો પાસે 40% આવક જ્યારે વધી જાય તો એનો અર્થ એ થઈ ગયો કે આવકની શું થઈ ગઈ? અસમાન વહેંચણી. ચાલો હવે એનાથી પાછું ઊંધું જોઈએ અને તળિયાના, જો હવે આપણે એના વિશે જોઈએ. અને નીચેના એટલે કે નીચેના માણસો, આપણે એની માટે શબ્દ વાપરીએ તળિયાના અથવા તો પાયાના જે માણસ, નીચેના લોકો પાસે એટલે કે 20% ગરીબો પાસે રાષ્ટ્રીય આવકનો
રાષ્ટ્રીય આવકનો 10%, બરોબર, રાષ્ટ્રીય આવકનો 10% હિસ્સો હોય છે. તો એનો અર્થ એ થયો કે ધનિક વધારે ધનિક બની જાય અને ગરીબ વધારે ગરીબ. તો આ એક ખાસિયત છે, આ એક બાબત છે કે જે નકારાત્મકતા તરફ ઈશારો કરે છે. તો એનો અર્થ એ થઈ ગયો કે આવા જે વિકાસશીલ અર્થતંત્ર છે એની અંદર પહેલા તો કે 20% ધનિકો જે છે એની પાસે રાષ્ટ્રીય આવકનો 40% હિસ્સો છે. જ્યારે નીચેના તળિયાના માણસો ગરીબો પાસે 20% જે ગરીબો છે એની પાસે 10% હિસ્સો છે. એનો અર્થ એ થઈ ગયો કે અહીંયા 20% છે અને એની સામે 10%. તો 20% ગરીબો છે એની પાસે જો 20% હિસ્સો હોત તો પણ સમસ્યા છે એ થોડી ઓછી થઈ જાય, બરોબર. તો આ ખાસ યાદ રાખો. ચાલો, તો આ થઈ ગયું તો કે આવકની અસમાન વહેંચણી, બરોબર, સમજાય છે? ઘણા પાછા હુઈ જાય જો ઓલો હુઈ ગયો. ચાલો હવે જોઈએ તો આવકની અસમાન વહેંચણી આપણે જોઈ. હવે થોડાક આગળ જઈએ તો આપણી પાસે કેટલા મુદ્દા થઈ ગયા? તો કે ભાઈ આપણે 4 મુદ્દા જોયા. પહેલો જોયો નીચી માથાદીઠ આવક, બીજો જોયો વસ્તી વૃદ્ધિ, ત્રીજો કૃષિ ક્ષેત્ર પર અવલંબન, ત્રીજો કયો કૃષિ ક્ષેત્ર પર અવલંબન, ત્રીજો કૃષિ ક્ષેત્ર પર અવલંબન, ચોથા પર કૃષિ ક્ષેત્ર પર અવલંબન તો થઈ ગયું. હવે આવકની અસમાન વહેંચણી. તો આ 4 પોઈન્ટ્સ છે આપણે થઈ ગયા. ચાલો હવે નેક્સ્ટ આગળ તરફ હાલીએ. હવે જે પાંચમા મુદ્દા તરફ આપણે આગળ હાલવાનું છે. તો હવે આપણે ઉપર આપણે લખી નાખીએ કારણ કે એ મુદ્દા જે છે બે પૂરા થઈ ગયા. તો આપણે જે મુદ્દા લીધા એ પાછા નોંધ કરી લઈએ. નીચી માથાદીઠ આવક, બીજું વસ્તી વૃદ્ધિ, ત્રીજો આવતો તો કૃષિ ક્ષેત્ર પર અવલંબન. એની પછી ચોથો મુદ્દો આપણે ભણ્યા. ચોથો મુદ્દો છે આવકની અસમાન વહેંચણી. આ 4 મુદ્દા પૂરા થયા આપણી પાસે, બરાબર. ચાલો હવે એને અંડરલાઈન કરી દઈએ એટલે આપણને પાછું યાદ રહે. કૃષિ ક્ષેત્ર પર અવલંબન, 4 આવકની અસમાન વહેંચણી. ચાલો હવે આપણે જોઈએ પાંચમા મુદ્દા તરફ આગળ આવીએ. અને હવે આપણે પાંચમા મુદ્દાની અંદર જોઈએ તો પાંચમો જે મુદ્દો છે એ બહુ જ મહત્વનો મુદ્દો તરીકે આપણે એને જોઈએ છીએ, બેરોજગારી. ચાલો હવે શબ્દ ઉપરથી ખબર પડી જાય બેરોજગારી, અથવા તો જો બેરોજગારી મૂળ શબ્દ નથી, મૂળ શબ્દ છે બેરોજગાર, એની ઉપરથી બેરોજગારી. હવે સમજો. હવે પહેલા તો ખબર હોવી જોઈએ બેરોજગારી એટલે કે કામ ન મળવું એમ ન થાય. પણ ખરેખર બેરોજગાર કોને કહેવાય? તો એની એક સિમ્પલ વ્યાખ્યા છે કે જેની ઉંમર 15 વર્ષથી ઉપર હોય અથવા તો પુખ્ત વયની વ્યક્તિ હોય, જેને કામ કરવાની ઈચ્છા છે. જોજો સાંભળજો, કામ કરવાની ઈચ્છા છે, એ કામની શોધખોળમાં પણ છે, કામ કરવાની ઈચ્છા છે, કામની શોધખોળમાં પણ છે, પ્રવર્તમાન વેતન દરે એટલે અત્યારે જે ભાવ આલે છે એ ભાવે પ્રવર્તમાન વેતન દરે કામ કરવાની ઈચ્છા ધરાવે છે, છતાં પણ કામ ન મળતું હોય, શારીરિક રીતે સક્ષમ છે એટલે કે કામ કરી શકે એમ છે, કામ કરવાની ઈચ્છા ધરાવે છે, પ્રવર્તમાન વેતન દરે કામ કરવા માંગે છે, કામની શોધખોળમાં છે, છતાં કામ ન મળે તો એને શું કહેવાય? બેરોજગાર કહેવાય. પણ મારું એવું માનવું છે ખરેખર જો કોઈને આપણા દેશની ખાસ વાત એ છે કે કામ કરવું હોય ને એ ગમે એ રીતે કામની શોધખોળ કરી લે છે. હા, એક વસ્તુ અહીંયા તમને ફાઇનલ કહી દઉં કે એ કામ છે એ બરાબર હોવું જોઈએ, જેને આપણો આત્મા છે રજા આપે છે એવું કામની હું અહીં વાત કરું છું. બરાબર, કામ તો ઘણા બધા મળે છે પણ એવા કામો કે જેના થકી કમાયેલા પૈસા છે એ પૈસા વ્યવસ્થિત આપણે વાપરી શકીએ, આપણો પરિવાર વાપરી શકે. તો અહીંયા બેરોજગારીનો સંદર્ભ છે. તો હવે આપણે એને જોઈએ તો બેરોજગારીની અંદર આપણે ખાસ નોટ ડાઉન કરી શકીએ કે ભાઈ બેરોજગારી એ વિકાસશીલ
બેરોજગારી એ વિકાસશીલ રાષ્ટ્રોનું મહત્વનું લક્ષણ છે. તો આ એમાંથી મેં તમને કાલે કીધું હતું કે ભાઈ જે મુદ્દો એ મુદ્દા પરથી છે આપણે તરત જ બનાવી શકીએ. તો હવે એની અંદર પછી આગળ આવીએ, પહેલા પોઈન્ટ આપણે એના નોટ ડાઉન કરી લઈએ. આવા દેશોમાં બેરોજગારીનું પ્રમાણ, આવા દેશોમાં બેરોજગારીનું પ્રમાણ કુલ શ્રમિકોના 3%, કુલ શ્રમિકોના 3%થી વધુ હોય છે. તો આ એક ખાસ યાદ રાખજો. જો પાછા ટકા આવ્યા તો અહીંયા તમારે યાદ રાખવું ભાઈ, કુલ શ્રમિકોના કેટલા ટકા, તો કે 3%થી વધુ હોય છે. અને આવા દેશોની અંદર છે ને જુદા જુદા સ્વરૂપની બેરોજગારી પણ જોવા મળે છે. બરોબર. તો જો પહેલી વસ્તુ શું કીધું ભાઈ, વિકાસશીલ રાષ્ટ્રોનું મહત્વનું લક્ષણ છે બેરોજગારી. મેં અગાઉ પણ કહી દીધું ભાઈ, બેરોજગારી શા માટે, તો કે આ બધા પોઈન્ટ તમે જો વસ્તી વૃદ્ધિનો દર આવશે, વસ્તી વધશે એટલે બેરોજગારી વધવાની જ છે. સમજો તમે, આજે જે કાંઈ આપણી પાસે સંસાધનો છે એ સંસાધનો મર્યાદિત છે. જમીન મર્યાદિત છે, પાણી મર્યાદિત છે, એટલે કે સંસાધનો મર્યાદિત છે. તો એનો અર્થ એ થયો કે વસ્તી પણ સમયે કેવી હોવી જોઈએ, તો કે મર્યાદિત હોવી જોઈએ. એટલે વસ્તી વધારો છે એનાથી કોઈને ફાયદો થવાનો નથી. એ તો અર્થતંત્રનો એક પ્રકારને દુશ્મન પણ આપણે ગણી શકીએ. આમ જોઈએ ઉત્પાદન, હાલો એમ જોઈએ કે ભાઈ ઉદ્યોગોને ફાયદો થાય વસ્તી વધે તો 100%. કેમ, તો કે ભાઈ એને ઉત્પાદન વધારવું પડે, અને ઉત્પાદન વધારશે એટલે વસ્તી વધશે એટલે ઉત્પાદન વધારવું પડે. ઉત્પાદન વધારશો એટલે આવક પણ વધારે મળશે. પણ એ સંદર્ભે જોઈએ તો આપણે પછી જેમ જેમ વસ્તી વધશે એમ પ્રમાણની અંદર આપણે સંસાધનો એટલા ઉત્પાદન કરી શકતા નથી. એટલે આ એક સમસ્યા છે. તો અહીં યાદ રાખો તો કે ભાઈ આ જે દેશો છે આવા દેશોમાં બેરોજગારી અલગ અલગ સ્વરૂપની જોવા મળે છે. અલગ અલગ સ્વરૂપની જોવા મળે. ચાલો જોઈએ તો અલગ અલગ સ્વરૂપની કેવી, તો કે દાખલા તરીકે જોઈએ આપણે તો દાખલા તરીકે એટલે કે ઉદાહરણ તરીકે જોઈએ તો આવા દેશોની અંદર મોસમી બેરોજગારી આ પહેલી થઈ ગઈ. એવી રીતે પ્રચ્છન્ન બેરોજગારી, અને છુપી બેરોજગારી પણ કહેવાય. પ્રચ્છન્ન બેરોજગારી, બરાબર, પ્રચ્છન્ન બેરોજગારી. તો આ બધી જે બેરોજગારી છે, છુપી બેરોજગારી મેં કીધી. એવી જ રીતે જે છે કે ઔદ્યોગિક બેરોજગારી જોવા મળે. જો તો મોસમી બેરોજગારી, પ્રચ્છન્ન અથવા તો છુપી બેરોજગારી કે ઔદ્યોગિક બેરોજગારી. હવે એનું ફટાફટ કહીએ. કોઈ મોસમી બેરોજગારી એટલે તો કે મોસમ પ્રમાણે આવે. જેમ કે ખેતીની અંદર ચોમાસું આવે અને શિયાળા દરમિયાન હોય તો કે ભાઈ શ્રમિકોની માંગ વધારે હોય. પણ જેવો ઉનાળો આવે એટલે કે વરસાદ નથી, પાણીની અછત છે, તો શું થાય, તો કે ભાઈ અત્યાર સુધી જે લોકો એમાં રોકાયેલા હતા તો હવે ઉનાળો આવતાની સાથે એ લોકોની માંગ રહેતી નથી. તો માંગ ન રહે એટલે મોસમ પ્રમાણે થાય. તો એ મોસમી બેરોજગારી. છુપી બેરોજગારી એટલે શું, તો કે સમજો કે કોઈ ઉદ્યોગની અંદર છે એ 100 મજૂરની જરૂર છે. જોજો, વિચારજો, 100 મજૂરની જરૂર છે, છતાં એ ઉદ્યોગની અંદર તો કે ભાઈ 120 મજૂર છે. સમજો, 120 મજૂર છે. ખરેખર જરૂર કેટલાની છે, તો કે 100 મજૂરની આપણે અહીંયા લખી નાખીએ જરૂર છે. પણ છે કેટલા, તો કે ભાઈ 120 મજૂર છે. હવે તમે સમજો કે જો 100 મજૂરથી જે કામ થાય છે એ જ કામ 120 મજૂરથી થાય છે. હવે તમે સમજો કે કોઈ તમે ઉદ્યોગપતિ હો તો તમે હંમેશા વિચારશો, તમે તમારો વ્યવસાય છે, તમે વિચારશો ભાઈ જો આ 20 ને હટાવી લેવામાં આવે તો ઉત્પાદનમાં કોઈ ફરક પડવાનો નથી. સમજો, કોઈ ઉત્પાદનમાં કોઈ ફરક પડશે નહીં. તો આ 20 છે એ વધારાના છે, તો એ છુપા બેરોજગાર છે હકીકતમાં. બરોબર. ચાલો, એવી જ રીતે ઔદ્યોગિક બેરોજગારી. હવે ઔદ્યોગિક બેરોજગારી એટલે એવી બેરોજગારી ભાઈ ઉદ્યોગોની અંદર ઘણી વખત નવી ટેકનોલોજી આવે
તો ટેકનોલોજી આવતાની સાથે લોકોની જરૂરિયાત ઓછી થઈ જાય અથવા તો અમુક સમય માટે એ લોકોને બેરોજગાર રહેવું પડે નવી ટેકનોલોજી શીખવા માટે, મશીનરી શીખવા માટે, તો આને શું કહેવાય? ઔદ્યોગિક બેરોજગારી. અત્યારે તો તમે જો હાલનો આ માહોલ છે, તો અત્યારે રોગચાળો ફાટી નીકળ્યો, તો એનો અર્થ એ થયો કે ઉદ્યોગોની અંદર મજૂરો છે ઘટાડી દીધા, છતાં પણ કામ તો એટલું જ થાય છે, અથવા તો એ લોકોની અત્યારે એને જરૂર નથી. તો સીધી વસ્તુ છે કે એનું કોસ્ટિંગ ઘટશે, એટલા માણસો ઓછા થશે, એટલે એના પગાર નહીં ચૂકવવા પડે, એના મેડિકલના બિલ નહીં ચૂકવવા પડે, બીજા ઘણા બધા સોલ્યુશન આવતા હોય. તો એના કારણે છે બેરોજગારી એ વધે છે. તો ખાસ આપણે જોયું કે બેરોજગારી, મેં બેરોજગાર કોને કહેવાય એ પણ કહી દીધું હતું. મહત્વનું લક્ષણ અને કુલ શ્રમિકના કેટલા ટકા? તો કે ભાઈ 3% થી વધારે છે એ હોય છે. ચાલો, તો આ બેરોજગારીનો મુદ્દો છે આપણે પૂરો કર્યો. હવે આગળ આવીએ એની જ ઉપરથી બેરોજગારી. તો અહીંથી જો યાદ રાખો બેરોજગારી, હવે ગ આવ્યો અહીંયા જો બેરોજગારી, બેરોજગારી આવું લખ્યું છે બરોબર, બેરોજગારી. એની ઉપરથી યાદ રાખો ગરીબી, મુદ્દો નવો ગરીબી. તો આ જે દેશો છે એ દેશોની એક બીજી પણ સમસ્યા છે. તો ગરીબ કોને કહેવાય? તો ગરીબની આમ ચોક્કસ કોઈ વ્યાખ્યા છે WHO, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, અને બીજા જે સંગઠનો છે વર્લ્ડ બેંક છે, તો આવા જે સંગઠનો છે એને અલગ અલગ વ્યાખ્યાઓ કરી છે, પણ સર્વમાન્ય વ્યાખ્યાઓ કોઈ છે નહીં. પણ આ એક માપી શકાય એવો ખ્યાલ નથી, તમે એમ અનુભવી શકો. તો એવું કહેવાય કે જે વ્યક્તિને એક ટંક પૂરતું ખાવા ન મળતું હોય, જોજો, જે વ્યક્તિને એક ટંક પૂરતું ખાવા મળતું ન હોય. બીજું કે એની પ્રાથમિક જરૂરિયાતો સંતોષાતી ન હોય, એની પ્રાથમિક જરૂરિયાતો સંતોષાતી ન હોય, અને જે શિક્ષણનું પ્રમાણ ઓછું જોવા મળે અને આરોગ્યના પ્રશ્નો ઉદ્ભવતા હોય, આવી વ્યક્તિ કે આવા પરિવારોને કેમાં મૂકવામાં? તો કે ભાઈ ગરીબી રેખા નીચે મૂકવામાં આવે છે, અથવા એને ગરીબ કહેવામાં આવે છે. તો ગરીબીની વ્યાખ્યા આપણે આમનામ યાદ કરી લઈએ. જો કે જેને એક ટક પૂરતો ખોરાક ન મળતો હોય, આ પહેલું થયું. બીજું, એક ટક પૂરતો ખોરાક ન મળતો હોય, પાયાની જરૂરિયાતો જેમ કે શિક્ષણ, આરોગ્ય વગેરે બરાબર રીતે સંતોષી ન શકતા હોય, તો તેને ગરીબ કે ગરીબી રેખા નીચે છે, ગરીબી રેખા નીચે છે તેમ કહી શકાય. આ સિવાય ઘણા બધા માપદંડો છે બરાબર, પણ પાયાની જરૂરિયાતો તો આપણને ખબર જ છે પહેલા કે ભાઈ એને ખોરાક મળવો જોઈએ, એને વસ્ત્ર મળવું જોઈએ, એને રહેઠાણ મળવું જોઈએ. પણ ખોરાક ખૂબ મળવો જરૂરી છે, આરોગ્યની સેવા અત્યારના સમયમાં મળવી ખૂબ જરૂરી છે. એટલે ખાસ યાદ રાખો કે હવે ગરીબી જે છે, તો કે આવા દેશોનું આ મુખ્ય સમસ્યા છે, એટલે ગરીબી છે વિશેષ જોવા મળે. તો આની અંદર તમે આટલું લખો, અને ખાસ યાદ રાખજો તો કે ભાઈ આવા લોકોનું પ્રમાણ કુલ વસ્તીના જો યાદ રાખજો ત્રીજા ભાગનું, બરાબર, કેટલામાં ભાગનું હોય? તો કે ત્રીજા ભાગનું હોય છે. ચાલો, આપણને યાદ રહી ગયું. આ બીજી વસ્તુ છે ભાઈ, ગરીબ કોને? જેને એક ટક પૂરતો ખોરાક ન મળતો હોય અને પાયાની જરૂરિયાતો જેમ કે શિક્ષણ, આરોગ્ય વગેરે છે એ સંતોષાતું ન હોય, અને પોતાની જરૂરિયાત પૂરતા પ્રમાણમાં સંતોષી ન શકે, તો તે વ્યક્તિને ગરીબ અથવા ગરીબી રેખા નીચે જીવે છે એમ કહી શકીએ. બીજી વસ્તુ તો કે આવા લોકોનું કુલ પ્રમાણ વસ્તીના કેટલા ભાગનું હોય છે? તો કે ત્રીજા ભાગનું હોય છે. આમાં જે આંકડો આપ્યો છે એના કરતા પણ વધારે છે આપણા દેશની અંદર. સમસ્યા છે.
આપણા દેશની અંદર અમીરોની ભૂખ છે એ પૂરી નથી થતી અને એક વર્ગ એવો છે કે એની ભૂખ છે એ સંતોષવાના પણ એની પાસે પૈસા નથી.